going to learn English subject. I am Viraj Mehta, your new English teacher. Happy New Year first of all. ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ અને અનફોર્ચ્યુનેટલી ઘણો ટાઈમ આપણે વેકેશનનો જોઈ લીધો, કોરોના કાળ ગણી શકાય. તો અત્યારે એવી વાતચીત ચાલે છે કે સીધા સેકન્ડ સેમિસ્ટરથી ચાલુ કરીશું. તો તમે તમારી ટેક્સ્ટ બુક જે ધોરણ 8ની છે એના સેકન્ડ સેમિસ્ટરથી આપણે ભણવાનું શરૂ કરીશું. તો સેકન્ડ સેમિસ્ટરમાં પહેલો જે યુનિટ છે એ છે આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એક્ટિવિટી 1 છે એ પોયમ છે, પહેલાં હું રીડ કરીશ પછી આપણે તેને સમજીએ. I told them, when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. I told them, when I grow up, I am not going to be an airline pilot, a dancer, a lawyer, or a doctor. No. Huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. I told them, I am not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No. Streams will flow through me. I'll be the home of eagles. I'll be full of valleys and fountains. I'm going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. I asked them, just what do you think I am? Just a child? They said. And children always become at least one of the things we want them to be. This is poem written by Brian Patton. Okay? So now we are going to learn the meaning of this poem. So one by one આપણે એક પછી એક લાઈન જોઈએ. અઘરા શબ્દ છે એ હું અહીંયા રાઇટ ડાઉન કરીશ, તમે પણ તમારી બુકમાં લખજો. તો આપણે શરૂઆત કરીએ. I told them, મેં એમને કહ્યું હતું. When I grow up, grow up એટલે મોટા થવું. When I grow up, I am not going to be a scientist. હું સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક બનીશ નહીં. or someone અથવા તો એ વ્યક્તિ who reads the news on TV. reads કોણ કરે ન્યૂઝ? જર્નાલિસ્ટ. તો હું એ પણ નહીં બનું કે જે ટેલિવિઝન ઉપર ન્યૂઝ એટલે કે સમાચાર વાંચતા હોય છે. નો, નહીં. I want to be free. હું સ્વતંત્ર રહેવા માંગુ છું. ફ્રી એટલે સ્વતંત્ર. I am going to be a tree. હું એક વૃક્ષ બનીશ. They said, એમને કહ્યું, you can't. No, you can't be that. એમને કહ્યું, તું નહીં બની શકે. નહીં, તું નહીં બની શકે. સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. I told them, મેં એમને કહ્યું, when I grow up, જ્યારે હું મોટો થઈશ, I am not going to be a airline pilot. એરલાઇન પાયલટ એટલે કે જે ફ્લાઇટમાં જે ફ્લાઇટના ડ્રાઈવર હોય એને પાયલોટ કહેવામાં આવે છે. તો એ એવું બનવાની ના પાડે છે. અ ડાન્સર, કોઈ જે વ્યક્તિ ડાન્સ કરતું હોય એ પણ નથી બનવું. લોયર, તમે જોયું હશે કોર્ટમાં વકીલ. લોયર એટલે વકીલ. તો હું કોઈ ડાન્સર, વકીલ કે એરલાઇન પાયલોટ કે ડોક્ટર બનીશ નહીં. નો, નહીં. હ્યુજ વેલ્સ, હ્યુજ એટલે મોટી. હ્યુજ વેલ્સ, વેલ માછલી જે હોય એ will swim in me. swim એટલે તરવું. જે મોટી મોટી વેલ માછલી હશે
ફંક્શન્સ હોય ત્યાંના લોકો જેને જે સોંગ કે એ તે પ્લે કરતા હોય તો એને ડીજે કહેવાય. એવું કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હું કોઈ ડીજે બનીશ નહીં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કોઈ વ્યક્તિ જે હોય કોમ્પ્યુટર બનાવતા હોય, એનું રિપેર કરતા હોય, એને કોમ્પ્યુટર પ્રોગ્રામર કહેવાય. અ મ્યુઝિશિયન, હું કોઈ સંગીતકાર નહીં બનું. અ બ્યુટિશિયન એટલે આપણે જોઈએ કે પાર્લરમાં જઈએ તો ત્યાં જે વર્ક કરતા હોય એ લોકો બ્યુટિશિયન, કે જે સુંદરતા હોય એમાં વધારો કરે એને બ્યુટિશિયન કહેવાય. એ પણ નહીં બનું તો હું કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનું, હું ડીજે નહીં બનું, હું કોઈ સંગીતકાર નહીં બનું, કે ના તો હું કોઈ મ્યુઝિશિયન બનીશ. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, ઝરણા હશે. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, થ્રુ એટલે મારામાંથી. થ્રુ એટલે માંથી અથવા દ્વારા. ઝરણાઓ જે હશે એ મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ્સ એટલે સમડીઓ. હું કોઈ ઘણી બધી સમડીઓ હશે એનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. હું ઘણા બધા ઝાડવાઓ અને ફુવારાઓનો સમૂહ બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. રેન્જ એટલે હારમાળા. માઉન્ટેન્સ એટલે પર્વત. હું ઘણા બધા પર્વતોની હારમાળા બનીશ. They said, you can't be that, you can't be that. તું એ નહીં બની શકે, તું એ નહીં બની શકે. I asked them, તો મેં પછી એમને પૂછ્યું, just what do you think I am? તો તમે જ કહો, તમે વિચારીને કહો કે હું શું છું. Just a child, they said. એમને જવાબ આપ્યો કે ખાલી એક બાળક. And children always become. તો છોકરાઓ હંમેશા એ જ બને છે at least one of the things we want them to be. તો એ લોકોએ જવાબ આપ્યો કે છોકરાઓ હંમેશા એ જ બને છે કે જે તેના મા બાપ, તેના માતા પિતા તેના માટે વિચારે છે એવું જ હંમેશા છોકરાઓ બને છે. તો હોપફુલી તમને આ પોએમ જે છે એ સમજાઈ ગઈ હશે. આપણે હવે પેજ ટર્ન કરીશું. પેજ ટર્ન કરતાં જ બી જે સેક્શન છે એમાં કરેક્ટ ઓપ્શન ટીક કરવાનો છે. તો એ વાંચી લઈએ જરા. હું સીધો અહીંયા આન્સર લખીશ, તમે લોકો તમારી ટેક્સ્ટ બુકમાં એના જવાબ લખજો. ચૂઝ એન્ડ ટેક ધ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન આપેલો છે એના 4 ઓપ્શન આપેલા છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી ટીક કરશો તો પણ ચાલશે. ફર્સ્ટ સેન્ટેન્સ આવું છે ક્વેશ્ચન, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. જે પહેલો જે સ્ટાન્ઝા છે, કાવ્યનો જે ફકરો હોય એને સ્ટાન્ઝા કહેવાય. અને કોઈ સ્ટોરી હોય અથવા તો કોઈ લેસન હોય એના ફકરા હોય એને પેરેગ્રાફ કહેવાય. તો અહીંયા એવું પૂછે છે કે જે પહેલો પેરેગ્રાફ છે પોએમનો, એમાં જે ચાઇલ્ડ છે શું બનવા માંગે છે? અ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. તો આપણે જોઈએ પહેલો જે પેરેગ્રાફ છે એમાં ચાઇલ્ડ સાયન્ટિસ્ટ બનવા માંગે છે. તો આન્સર આવશે સી, અ સાયન્ટિસ્ટ.
સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? એક બાળક છે જે પોયમમાં વાત કરે છે તો એની અંદર શું તરતું હોય છે? ફિશ, વીડ્સ ઓર વેલ્સ? તો આપણે પોયમ સમજી ગયા કે જ્યારે બાળકને પૂછવામાં આવે છે કે હું બહુ મોટો દરિયો બનીશ કે જેમાં ઘણી બધી વેલ માછલીઓ મારામાં તરશે, તો આમાં પણ આન્સર આવશે સી. થર્ડ ક્વેશ્ચન જોઈએ. બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો ખાલી જગ્યા શેને ઘણી બધી વેલીઝ એટલે કે ખીણ અને ફાઉન્ટેન્સ ઘણા બધા ફુવારા અને ઝરણા હોય છે. અ માઉન્ટેન, ધ ઓશન ઓર અ હાઉસ. તો આપણે જેમ પોએમમાં જોયું કે જ્યારે ચાઇલ્ડ એવું કહે છે કે મારે પર્વતોની હારમાળા બનવું છે, આઈ વોન્ટ ટુ બી ધ રેન્જ ઓફ માઉન્ટેન્સ, ત્યારે એમાં કહેવામાં આવ્યું હતું કે માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો આન્સર આવશે એ, માઉન્ટેન. ફિફ્થ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ધ ગ્રુપ્સ. હવે આ કંઈ કહેવું છે કે તમે જ્યારે તમારા ફ્રેન્ડ સાથે હોય, તમારા ક્લાસમેટ સાથે હોય, તો તમારે ચર્ચા કરવાની છે કે નીચેના જે 3 ઓપ્શન છે, ફર્સ્ટ ઇઝ અ મ્યુઝિશિયન, સેકન્ડ વન ઇઝ અ ડીજે, થર્ડ વન ઇઝ અ સાયન્ટિસ્ટ. તો એઝ અ પાર્ટ ઓફ હોમવર્ક તમે અત્યારે જ યાદ રાખી લો કે તમે તમારા ઘરે ડિસ્કસ કરીને આ 3 વસ્તુ એવી રીતે લખવાની છે એઝ અ હોમવર્ક કે ફર્સ્ટ, વોટ શુડ અ મ્યુઝિશિયન ડુ? Second is a DJ. And third is a scientist. So this is basically is your homework. તમારે તમારા ઘરના સાથે, કોઈ નેબર સાથે, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ચર્ચા કરવાનું છે કે વોટ શુડ અ મ્યુઝિશિયન ડુ. એની સામે 2 કે 3 સેન્ટેન્સમાં ઇંગ્લિશમાં તમારે લખવાનું છે કે વોટ શુડ અ મ્યુઝિશિયન ડુ, વોટ શુડ અ ડિસ્ક જોકી ડીજે ડુ, ઓર વોટ ડુ ધ સાયન્ટિસ્ટ ડુ. ઓકે, તો આ છે તમારું હોમવર્ક. 6, talk to your group and tell them what you want to become when you grow up. આ બહુ સરસ એક્ટિવિટી છે. તમે જ્યારે ફ્રી ટાઈમમાં બેઠા હોય ત્યારે તમારે તમારા ફ્રેન્ડ સાથે બેસીને ખાલી ચર્ચા કરવાની છે કે તમે જ્યારે મોટા થશો ત્યારે તમે શું બનવા માંગો છો. આગળ જોઈએ. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? તમને ગમશે આ નીચેની વસ્તુઓ બનવા માટે? નીચે ઓપ્શન આપેલા છે, ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. 4 ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે કોઈને પૂછવાનું કે આ 4 ઓપ્શનમાંથી શું તમને કંઈ બનવું ગમશે? અગર બનવું ગમશે તો કેમ? કલેક્ટ ધેર આઈડિયાઝ. તો તમના વિચારો તમે શાંતિથી સાંભળો. અગર લખવા હોય તો તમે લખી પણ શકો છો. તો આ હતી આપણી એક્ટિવિટી 1. હવે આપણે જઈએ એક્ટિવિટી 2 તરફ. એક સ્ટોરી જેવું છે, તો ભણીએ શું કહેવા માંગે છે. સ્ટોરી છે, એનું ટાઇટલ છે અ કી ટુ હેવન. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ. કહેવા એવું માંગે છે કે સ્વર્ગ તરફ જવાની ચાવી. તો હવે તો વાંચીને ભણી તો જ ખબર પડે. તો પહેલાં હું રીડ કરું છું, પછી આપણે તેને જેમ જેમ આગળ જઈએ તેમ સમજતા જઈએ. તો
પેજ નંબર 2 ઉપર ધ્યાન આપશો. બ્રેકેટમાં છે કિંગ્સ કોર્ટ, તેનાલી રમન, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. હવે અહીંયા એવું છે કિંગ્સ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. તેનાલી રમન બહુ ઘણું બધું ફેમસ નામ. તેનાલી રમન બુદ્ધિશાળી, જે રાજાના 9 રત્ન હતા એમાંથી એક હતા તેનાલી રમન. કોર્ટિયર 1, કોર્ટિયર એટલે દરબાર. કોર્ટિયર 1 દરબારી 1 and courtier 2 દરબારી 2 are waiting for the king. courtier 1 એટલે દરબારી 1, courtier 2 દરબારી 2. દરબારી 1 અને 2 are waiting for the રાહ જોઈ રહ્યા હતા. કોની? તો રાજાની. there is a sound of trumpets and drum. trumpets એટલે શહેનાઈ. ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. સાઉન્ડ એટલે અવાજ. શેણાઈ અને નગારાનો અવાજ આવવા લે. તમે ઘણા બધા મૂવીઝમાં અને સિરિયલ્સમાં જોયું હશે કે જ્યારે કોઈ કિંગ રાજાની એન્ટ્રી થતી હોય ને ત્યારે એક સાથે આવો બધો અવાજ આવે અથવા તો કોઈ બોલે કે રાજા પધારી રહ્યા છે, ઓર ઇન ઇંગ્લિશ ઓર હિન્દી લેંગ્વેજ, તો ત્યારે આવો અવાજ આવે એટલે બીજા બધા જે દરબારીજન હોય કે જે રાજાના દરબારમાં બેઠા હોય, મહંતો, સંત, બધા જે મંત્રીઓ હોય, સત્તાધીશો હોય, એ લોકોને ખબર પડે કે રાજા દૂરથી પ્રવેશ કરી રહ્યા છે. ધ કિંગ વોક્સ ઇન, રાજા અંદર આવે છે. ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, તો જ્યારે જે અંદર બેઠેલા બધા દરબારી હતા તે ઊભા થઈ જાય છે. ઊભા થવાનું રીઝન શું હોય? તમે બધા સ્ટુડન્ટ્સ ક્લાસમાં બેઠા હોય, જ્યારે ટીચર અંદર આવે તો તમે લોકો ઊભા થઈને એમને ગ્રીટ કરો છો કે ગુડ મોર્નિંગ ઓર ગુડ આફ્ટરનૂન. એનું રીઝન એ છે કે તમે જે તમારા શિક્ષક છે, તમારાથી મોટા કોઈ વ્યક્તિ છે, એને તમે માન આપો છો, એટલા માટે તમે આવું કહો છો. તેનાલી રમન એન્ડ કોર્ટિયર્સ એવું કહે છે ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. એવું કહે છે ગુડ મોર્નિંગ, સુપ્રભાત, યોર મજેસ્ટી. મજેસ્ટી જે રાજા છે એના માટે ખૂબ ઊંચું બોલવામાં આવતું એક નામ છે. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. રાજા એવું કહે છે સુપ્રભાત, મિનિસ્ટર્સ એટલે મંત્રી. રાજા એવું કહે છે વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું એમના સાથે ડિસ્કસ એટલે ચર્ચા કરું. હું એમના સાથે આપણા જે શહેર, આપણું જે નગર છે એના રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવાની છે. તો કોર્ટિયર 2 એટલે કે જે રાજાના દરબારમાં જે દરબારી છે, જે 2 નંબરના છે દરબારી, એ એવું કહે છે યોર મજેસ્ટી, રાજાજી, અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ, ઇઝ ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં છે. થોડા ઘણા દિવસથી એક ઘણા મોટા સાધુ આપણા રાજ્યમાં આવેલા છે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. તો બધા જે આપણા મંત્રીઓ છે એ જે સાધુ આવેલા છે એમના કેમ્પ એટલે કે એમની ઝૂંપડી છે ત્યાં ગયેલા છે. તો કિંગ બોલે છે અ સાધુ, એક સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધ સાધુ? તો રાજા 3 પ્રશ્ન પૂછી નાખે છે કે સાધુ, મહાન સાધુ, આ સાધુ છે કોણ? આઈ
અબાઉટ હિમ. અબાઉટ એટલે વિશે. તો રાજા એવું કહે છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. એનીથિંગ એટલે કાંઈ પણ. તો મને આ સાધુ જે આવેલા છે એમના વિશે કાંઈ પણ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમન? સમથિંગ એટલે કંઈક. તો એ જે તેનાલી રમન છે એમને પૂછે છે રાજા કે શું રમન તને કંઈ ખબર છે? તો રમન જે છે રિપ્લાય આપે છે યોર મેજેસ્ટી, પ્રભુ આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં હિયર્ડ એટલે સાંભળ્યું છે. આઈ હર્ડ છે એ હિયરનું ભૂતકાળનું રૂપ છે. તો હર્ડ એટલે સાંભળેલું છે, પણ અત્યારે નહીં, ક્યારે થોડા ટાઈમ પહેલાં. તો એ ભૂતકાળ થયો. આપણે એ લેશું જે અહીંયા છે એ જ શબ્દ હર્ડ. સાંભળેલું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. એ હિમાલય જે છે ત્યાંથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઈન. પ્રોડ્યુસ એટલે ઉત્પાદન. તો એવું કે છે તેનાલી રામન છે કે મેં પણ એ સાધુ વિશે સાંભળેલું છે. એ હિમાલયાસ છે, જે હિમાલય જે પર્વતમાળા છે ત્યાંથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઈન. એ સિક્કાનું ઉત્પાદન કરી શકે છે. હોલી એશ પવિત્ર રાખ. હોલી શબ્દનો અર્થ થાય છે પવિત્ર અને એશ શબ્દનો અર્થ થાય છે રાખ. અને ફળો ફ્રોમ ધ એર. ક્યાંથી? તો હવામાંથી. રમન એવો જવાબ આપે છે યોર મેજેસ્ટી, મેં એમના વિશે સાંભળેલું છે. એ હિમાલય બાજુથી આવેલા છે અને એ સિક્કાનું ઉત્પાદન કરી શકે છે અને પવિત્ર રખિયા અને જે તાજા ફ્રૂટ જે ફળ હોય એને પણ હવામાંથી હાથમાં લાવી શકે છે. તમે સાંભળ્યું હશે ઘણા બધા સાધુઓ કરતા હોય છે, પણ એ સાચું હોતું નથી. તો સ્ટુડન્ટ, આપણે આ જે લેસન છે એ અહીંયા અધૂરો રાખીએ છીએ. ફરીવાર જ્યારે મળીશું ત્યારે આ જે કી ટુ હેવન પ્લે છે એની વાર્તાને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી તમે આ જે બધા વર્ડ છે એને યાદ કરશો અને પોતાની નોટબુકમાં લખશો. થેન્ક યુ.